હેલો ફ્રેન્ડ્સ, હું અનામિકા ગુજરાત ફેમિલીથી બધાનું વેલકમ કરું છું. આજે આપણે ક્રેઝી મોન્સ્ટરમાં જે ગેમ્સ છે એના વિશે ઇન્ફોર્મેશન આપીશું. આ વિડીયો જે લોકો અત્યારે ક્રેઝી મોન્સ્ટર હજુ સ્ટાર્ટ કરી રહ્યા છે રમવાનું, જે નવા છે એ લોકો માટે છે. ચાલો આપણે જોઈએ ક્રેઝી મોન્સ્ટર કેવી રીતે રમવાનું. તમે અહીંથી ગેમમાં જઈને ક્રેઝી મોન્સ્ટર ઓન કરી શકો છો. એ ગેમ ઓપન થાય એટલે તમને અહીંયા નીચે આ બધા ગેમ્સ દેખાશે. આ બધા જે નીચે છે ટેબ્સ, એ બધા ગેમ્સના છે. હવે આના પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે વેપન્સ વિશે વાત કરી હતી. તો આજે આપણે જોઈશું કે આમાં કયા કયા ગેમ્સ છે. તો આ છે ફર્સ્ટ ટેબ. આને તમે ઓપન કરશો તો અહીંયા 3 ગેમ્સ છે: એડવેન્ચર, વર્લ્ડ બોસ અને ક્રિસ્ટલ કાર્બન. ઓકે, તો આ 3 થઈ. પછી આ નેક્સ્ટવાળું છે તે ફેમિલી બોસ છે. એના પછી વચ્ચે કોઈ ગેમ નથી. આ 5મું ગેમ છે તે પીવીપી છે. અને લાસ્ટ ટેબમાં તમારે 2 ગેમ્સ છે: ફેમિલી કોમ્બેક્ટ અને કેવ કોન્કેસ્ટ. તો ચાલો આપણે જોઈએ ક્વિકલી કે આ કેવી રીતે રમવાના છે. આ ફર્સ્ટ છે તે આમાં જે મેં કીધું 3 ગેમ્સ છે. એડવેન્ચર મોડમાં આ બહુ જ સિમ્પલ ગેમ છે. આમાં તમને એક્સપી મળે અને કોઈ દિવસ ગિફ્ટમાં તમને ક્વેસ્ટ કાર્ડ પણ મળી શકે છે. તો એડવેન્ચર એના મેક્સિમમ 300 લેવલ છે. મારા પૂરા થઈ ગયા છે એટલે અત્યારે હું તમને આગળ જવાનું બતાવી નહીં શકું. પણ આ ગેમમાં એટલું જ કરવાનું છે કે તમારું જ્યાં પણ આઈડી હોય એનાથી એક પગલું આગળ તમારે જવાનું, અને એવી રીતે એક સ્ટેપ ક્રોસ કરીને તમારે 300 સુધી પહોંચવાનું છે. હવે ઘણીવાર એવું થાય કે આપણે 1 પર ઊભા છે અને સેકન્ડ પર જ્યારે આપણે ક્લિક કરીએ, રોજના આપણે 5 ફ્રી ચાન્સીસ મળે છે. તો તમે જો 1 વાર 2 વારમાં જો તમારું ક્લિયર ના થાય સ્ટેજ, તો તમારે એ સ્ટેજને મૂકી દેવાનું અને તમે જ્યાં ઊભા છો ત્યાં જ ક્લિક કરશો તો તમને એક્સપી મળશે. જે આગળ જવાનું પ્રોસેસ છે એને એડવેન્ચર કહેવાય, અને ત્યાં તમે જ્યાં ઊભા છો ત્યાંનું ત્યાં જ તમે ક્લિક કરો અને તમને જે એક્સપી મળે એને રેડ કહેવાય. તો આ 2 મોડ્સ હોય છે. હવે મારું 300 આવી ગયું છે એટલે જ્યારે પણ મારે રોજનું 5 ચાન્સ જે મળે છે એ મારે રેડમાં કરવાનો હોય, એટલે હું અહીંયા 300 પર છું તો હું ત્યાં જ ક્લિક કરી શકું એમ. અત્યારે તમે જોઈ શકો છો મેં ઓલરેડી આજે પ્લે કરી લીધું છે એટલે મારા ચેલેન્જ 0 છે અહીંયા. તો અત્યારે મારે કરવું હોય તો મારે બાય કરવું પડશે, પણ રોજે તમને 5 ચાન્સીસ મળે છે એ તમને અહીંયા દેખાશે. તો આ ફર્સ્ટ ગેમ થયું. પછી સેકન્ડ ગેમ પર આપણે આવીએ તો વર્લ્ડ બોસ છે. હવે વર્લ્ડ બોસ બહુ જ સરસ ગેમ છે, કારણ કે આ ગેમ જ્યારે આપણે રમીએ ત્યારે આપણને SSRના પાર્ટ્સ મળે છે. અગેન બહુ જ સિમ્પલ ગેમ છે. તમે એને ઓન કરો, ફેમિલી બોસની જેમ જ આવે. 3 હિટ તમારા ફ્રી હોય અને એના પછી તમે જે હિટ્સ ભેગા કર્યા હશે એટલા તમને ચાન્સીસ વધારે મળશે. પછી આ અડધો કલાક ચાલે, એટલે 3 ફ્રી હિટ્સ, એના પછી એવરી 5 મિનિટ્સ 1 હિટ મળે. તો ટોટલ તમને લગભગ દિવસના 8 હિટ મળે છે. હવે આમાં જેવું મેં કીધું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગેમ છે, કારણ કે આનાથી જ આ એક જ વે છે જેનાથી તમને SSRના પાર્ટ્સ મળી શકે. એટલે આના હિટ્સ ભેગા કરવા એ બહુ અગત્યનું છે. તો હિટ્સ માટે તમે 2 રીતે ભેગા કરી શકો. એક રીત એવી છે કે તમે ફેમિલી બેટલ રમો. હવે જ્યારે તમે ફેમિલી બેટલ, આ જે ફેમિલી કોમ્બેક્ટ હોય છે મંડે, વેનસડે અને ફ્રાઈડે, એ જ્યારે તમે રમો છો અને તમે તમારું રેન્ક આવે, તો હવે આમાં લાસ્ટ કોમ્બેક્ટ હું તમને બતાવું. અહીંયા માય રિઝલ્ટ્સ અને રિવોર્ડ્સ છે, બરાબર. ત્યાં તમે જોશો તો જો તમારું ફેમિલી ફર્સ્ટ, સેકન્ડ એવું રેન્ક આવે ફેમિલીનું, તો બધાને આ હિટ્સ છે ફ્રી મળતા હોય છે. હવે આ લાસ્ટ કોમ્બેક્ટમાં તમે જોઈ શકો છો અહીંયા 10 હિટ હતા જે ફ્રી મળ્યા હતા. ઘણીવાર એવું હોય કે તમારો રેન્ક જો ઓછો આવ્યો હોય, 1st to 30માં આવ્યો હોય, તો તમને કદાચ 9 હિટ્સ મળે છે. મારો ફર્સ્ટ રેન્ક હતો ત્યારે મને 10 હિટ મળ્યા હતા. પણ દર વખતે જ્યારે ફેમિલી કોમ્બેક્ટ થાય ત્યારે એમાં
તમને વર્લ્ડ બોસના હિટ્સ મળે છે. તો દેટ ઇઝ વન વે. હવે એક બીજો રસ્તો પણ છે હિટ્સ મેળવવાનો, અને એ એવું છે કે જ્યારે તમે ફેમિલી બોસ રમો છો, ફેમિલી બોસ એટલે આ સેકન્ડવાળું જે ગેમ છે એ, આ ગેમ જ્યારે તમે રમો છો અને તમે વર્લ્ડ બોસ 5, 10, 15, 20, 25 આ જે વર્લ્ડ બોસ આવે એ નંબરના વર્લ્ડ બોસને તમે એક પણ હિટ જો કર્યો હોય તો તમારે એક વર્લ્ડ બોસનો એક્સ્ટ્રા હિટ મળે. બરાબર. એટલે અમારું ફેમિલીનું જેવું રેકોર્ડ છે કે અમે 25 સુધીનું વર્લ્ડ બોસ આપણે ડિફીટ કરતા હોઈએ છીએ જનરલી. તો 5 હિટ બધાને એક્સ્ટ્રા મળી શકે તેમ છે. મારી એ રિક્વેસ્ટ છે બધા ફેમિલી મેમ્બર્સને કે જ્યારે આ બોસ આવે 5 નંબરનું, 10 નંબરનું, ત્યારે સહેજ સ્લોલી હિટ કરવાનો, જેથી વધારે ફેમિલી મેમ્બર્સને ચાન્સ મળે હિટ કરવાનો અને વધારે જણને વર્લ્ડ બોસના હિટ્સ મળે. આ વર્લ્ડ બોસનું એક હિટ 30 કોઈનનો છે. એટલે જેટલા વધારે જણ હિટ કરી શકે એટલા વધારે જણને આટલું 30 કોઈનનું એક ગિફ્ટ જેમ મળી શકે, એક ચાન્સ મળી શકે. તો એવી રીતે હિટ્સ ભેગા કરવાના હોય. હવે ત્રીજી આમાં ગેમ છે, જે ફર્સ્ટ સ્ટેપમાં ત્રીજી ગેમ છે તે છે ક્રિસ્ટલ કાર્બન. ક્રિસ્ટલ કાર્બન તમે ક્લિક કરશો તો તમને દેખાશે. ટોટલ 6 ઝોન્સ છે. આપણા મેમ્બર્સનું જે અત્યારે લેવલ છે એ પ્રમાણે બધા ફર્સ્ટ લેવલમાં જ કરી શકે હિટ એમ છે. આમાં અહીંયા જે છે, જો અહીંયા ફર્સ્ટ લેવલ આવ્યું એટલે ત્યાં તમે ક્લિક કરશો, અહીંયા બધી માઇન્સ દેખાશે. આ આઇડલ સાઇટ્સ લખી છે એટલે ત્યાં હિટ તમે અત્યારે કોઈએ હજુ ઓક્યુપાય નથી કરી અને તમે કરી શકો એમ છે. તો આપણે ત્યાં ક્લિક કરીશું. આમાં કોઈ આઇડલ નથી, પણ હું એકવાર જોઈ લઉં. જે ઓછું હોય ત્યાં આપણે ઓકે, આમાં 51,000 જ થયું છે એટલે હું આનું કરીને બતાવું. તો આમાં તમારે હિટ કરતા રહેવાનું. દર 30 સેકન્ડ્સ પર એક હિટ આવે અને જે સૌથી વધારે હિટ કરે એ માઇન એની થઈ જાય. અને પછી લેવલ 1માં તમે હશો તો તમને 1000 ક્રિસ્ટલ્સ મળશે. 2 કલાક પછી તમે માઇન કર્યું હશે તો 1000 ક્રિસ્ટલ્સ થાય, અને લેવલ 2 હશે તો 2500 થાય. લેવલ 3માં કંઈક 4000 એવું કંઈક છે. એટલે એવી રીતે વધતું જાય. હવે તો એવી રીતે તમે હિટ કરતા રહેશો તો તમે તમારા મેક્સિમમ હિટ હશે તો તમને માઇન મળી જશે અને તમને આવી રીતે સ્ક્રીન દેખાશે. જે લોકોની પાસે ટાઈમ હોય એ લોકો દર 2 કલાકે હિટ કરીને માઇન લઈ શકે છે, કાં તો જ્યારે ટાઈમ હોય તમે જોઈ શકો છો. ફર્સ્ટ લેવલની માઇન દર 2 કલાકે ઓપન થાય એટલે